Hello everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranitah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે, મારી પર્સનલી જબરદસ્ત થઈ ગઈ છે. ગઈકાલે તો તમને બધાને ખબર હતી પ્રમાણે કે ગઈકાલે તો એકાદશી હતી, એટલે મોર્નિંગમાં નાસ્તામાં તો છૂટી હતી, લેકિન આજે તો નોર્મલ ડેઝ જ છે. તો આજે તો વિશાલજી ફ્રેશ થાય છે, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, મમ્મી પપ્પા ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જઈએ સીધા કિચનમાં અને મોર્નિંગમાં અત્યારે તો મસ્ત ગરમા ગરમ ભાખરી અને એનો નાસ્તો કરી લઈએ. ત્યાર પછી આપણું રેગ્યુલર રૂટીન પતાવીએ. કાલે એકાદશી હતી એટલે ચા પાણી પીવાય નહોતા ગયેલા, એટલે આજ તો બપોર પછી ત્યાં પણ જવાનું છે, પોસિબલ થાય તો ક્રાફ્ટિંગ કરવાનું છે. એટલે આજના દિવસમાં તો બહુ બધું રેગ્યુલર રૂટીનનું કામકાજ છે આપણી પાસે. અને એઝ પર ધ કન્ટેન્ટ આજે તમને બધાને મેઇન કે મારા કન્યાદાનના જે ઘરેણાં છે એ તમને બધાને આજે બતાવવાના છે મારે. તો ચાલો સૌથી પહેલાં મોર્નિંગનું રૂટીન સ્ટાર્ટ કરીએ, બહાર બધાને મળી લઈએ કે શું કરે છે, બહાર બધાની હેપી મોર્નિંગ કરી લઈએ. તો ચાલો જે કરતા જઈએ તમને બધાને દેખાડતા જઈએ. અને મોર્નિંગમાં અમારે વિશાલ વહેલા ફ્રી થઈ ગયા છે. વિશાલ પપ્પા આપણે મોટા છે કે વિશાલ વહેલા છે? હું વહેલો છું કે સમજાતું નથી અમને. આપણે ડાલવી ને મને એક હું પૂરી લાગે છે આજે ખબર ને નિંદર પૂરી નથી થઈ પપ્પાની. કે બહાર ગયા હતા હે પપ્પા સીધ ગયા હતા ક્યાં ગયા હતા આને ઘરે સર બહાર બેસાઈ ગયો ને વધારે. હા મિત્ર મંડળ આરે મારે કરતા પડે ને. હા એટલે આટલું ડાલ હોય. હા ઈ તો કે ચૈત્ર મહિનામાં હોય છે. તડકાના આંખોને શું લેવા દે. તમારે પોપસો વધી ગયા છે. એ તો હું રાતે મૂવી જોતો હતો ને એટલે. હા અમે મૂવી જોતા અમે તડકા નાખ્યું મૂવી નાખ્યું નથી આ મૂવી નાખ્યું મસ્ત હું થઈ ગઈ. આજ તો જો વહેલો ઉઠી ગયો છું. હજી તો તમે જોઈ શકો છો તડકો એટલો બધો નથી નીકળ્યો. સનરાઈઝ ધીમે ધીમે થાય છે અને અમારી સનરાઈઝમાં મોર્નિંગમાં ગરમા ગરમ ભાખરી ચડે છે. ચાલો ધીમે ધીમે ભાખરી ચડે એટલે વિશાલ આજે તો આપણને દગો દઈ દીધો છે. આજે એ એકલા નાસ્તો કરવા બેસી ગયા છે અને મારો હથવારો તોડી નાખ્યો. હા પછી આપણે હારે બેસીએ હું પપ્પા હા હવે મારે હે હા તો મારો પપ્પાનો હથવારો તૂટી ગયો ને હું પપ્પા હારે હોય અને તમે મમ્મી હારે હોય. આજે હું મમ્મી ને તમે પપ્પા. तो चलो फटाफट नाश्ता करके बची जो काम है ये बता. और अभी सारा काम वाम छोड़ के घर में सिर्फ अभी हम दो है, मैं और विशाल, क्योंकि मम्मी पापा बाहर गए हैं आलू लेने. तो आप सोच रहे होंगे कि इतने सुबह सुबह, अभी तो घड़ी में बजे हैं सिर्फ 8:15, तो वो लोग इतनी सुबह आलू लेने क्यों गए हैं? तो पूछते हैं हमारे विशाल से. हेलो बोलो એમની આ બટેકા લેવા ગયા છે. શું કામ હે? વેફર બનાવવાની છે. યસ, કારણ કે સીઝન હવે થોડી જાવું કરે છે. બહુ ભાવે છે ને વેફર. હા ઓ ગયા વર્ષની તો પૂરી થઈ ગઈ છે. ગયા વર્ષની પૂરી થઈ ગઈ એટલે એમની તમને ઓલી ગોળ બટેકાની કરતા તમને સાબુદાણા બટેકાની ભાવે વધારે? સાબુદાણાની વધારે ભાવે. એ મમ્મી મને કહેતા હતા. મેં મમ્મીને કીધું મમ્મી આપણે છે ને ગોળ પતરી હોય ને જાજી કરશું એમ, અને સાબુદાણા બટેકાની ઓછી કરશું. તો કે પાયલે કે ગોળ પતરી કઈ કે કોઈ નહીં ખાય તારી સિવાય, અને કે વિશાલ કે બધા સાબુદાણા બટેકા જ ખાય. મેં કીધું હું અને પપ્પા બે સાબુદાણા જ ખાઈએ. હા બહુ મજા આવે. તો અહીંયા મેં ટેસ્ટ જ કરી તમારી સાબુદાણા બટેકાની કેવી થાય છે. બહુ મસ્ત થાય, ભમરી જેવી. અરે વાહ, તો આપણે ટ્રાય કરશું. અને જો મમ્મીની બટેકા લેવા ગયા જ છે, બટેકા આવે એટલે મમ્મી કે રાખવા ભલે એક બે દી પડે, પછી આપણે કામમાં ગુંચવાઈ જાય છે ને તો લેવા જવાનો ટાઈમ જ નથી રહેતો, અને એમનેમ સીઝન પૂરી થઈ જાય. તમે વિશાલ ભાખરી ચાલુ. અરે એક ભાખરી ઘટઘટ આવી ગઈ. બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે. આજે તો તડકોય નથી નીકળ્યો એટલો બધો, અને હજી 8 વાગ્યા તો ધીમી ધીમી સનલાઇટ છે. વિચાર આ વાતાવરણ મને ગમે નહીં, પ્રોપર ઠંડી કે નહીં એકદમ ગરમી. આજ તો ઠંડા પાણીમાં આવ્યો છે. ઓહો એ ગરમની જરૂર નથી ને. શરદી મટી ગઈ કે છે હજી? થોડી છે શરદી. તો ઓલું ફૂલ જો આવી ગયું મોટું થી. એ હા, આપણે જો ઓલું વિશાલ માટે ક્રાફ્ટિંગ કરવાનું સોચતા હતા ને કે આ ફૂલ આવશે તો આપણે કંઈક ક્રાફ્ટિંગ કરશું. तो इसी बात पे क्राफ्टिंग हो जाए आज और आप सभी को दिखाया दिया जाए. બહુ મસ્ત ફૂલ ઉગડી ગયું છે, તમે જોઈ શકો છો, એકદમ જોરદાર. અને આ બધે તો હા
પપ્પાએ વહેલી સવારે બધાને પાણી પાઈ દીધું છે. એનું કામ એકદમ પરફેક્ટ છે હો બધા બિચારા. ઝાડો કોટામાં આવી ગયા છે. અને એને વિચાર આળસે ન આવે. આપણી જેવું હોય ને તો આપણને એમ થાય કે નથી પાવું હાલ છે હવે બે દી. ફ્રી થઈ ગયા કે નહીં? હા આમ નિવૃત્તિ આવી ગઈ એમને. કર્યા રાખો. બધા રેડી કરવાના છે. મસાલા ભરો હવે જલ્દી, એટલે જલ્દી અમારા બધા સુધી પહોંચે. એમ નહીં, આજે આપણે હેરકટ માટે જવાનું છે કે કાલે? તું કે ત્યારે જાશું. ડન. અને આજે તો વિશાલ બહુ બધા કોમેન્ટ કરતા હતા મને કે તમારા કન્યાદાનના ઘરેણા બતાવો એટલે તો આજે તમને બતાવીએ. ઘરેણામાં શું આવ્યું અને મને ઘરેણામાં શું આવ્યું કન્યાદાનમાં, એ બંનેનું આપણે દેખાડી દઈએ આજે. ઓકે. ચાલ. બહાર આવ્યું હોય તો મને ખબર છે. અને શું આવ્યું ખ્યાલ નથી મને. પણ બેયનું દેખાડી દઈએ ને, હા હા. મસ્ત ઓપન કરીને દેખાડીએ આખી યુટ્યુબ ફેમિલીને, બધાને બધાને બતાવીએ. અને તમારા બધાની બહુ મસ્ત કોમેન્ટ્સ આવે છે મારા રિલેટેડ, તો તમને બધાને અગેન થેન્ક યુ સો મચ. એકવાર તો છે ને મારે સુઈસ 2 કલાક લેટ, પણ બધાને કોમેન્ટનો ખરેખર હો વિશાલ, કારણ કે મે બી બહુ વધવા માંડી છે કોમેન્ટ્સ અને મારે આન્સર દેવાતા નથી. હું ખાલી જો અત્યારે મેં તમને જો ને શરૂઆતની કોમેન્ટ સ્પેશિયલ બ્લોગ બનાવી આપણે ફ્રી Done. ટાઈમે સન્ડે હોય ને ત્યારે ડન બધાની કોમેન્ટ રીડ કરતી જવાની ને રિપ્લાય આપતું જવાનું. એનો એક સેપરેટ જ બનાવી નાખશું. એનું રીઝન તને કહું, શું? એમાં ત્યારે ઘરે તું બપોરે આરામ ન કરતી. હા, ઘરે હું સૂતી નહીં હો. હા, અને રાત્રે એટલો વહેલો આરામ ન કરતી. રાત્રે તે વિશાલારે મારે વાત કરવી હોય ને તો અમે 10 વાગે ફ્રી થાય, 9:30 થી જાય અમારે ફ્રી થતા હતા. અને 11 વાગે હું એડિટિંગ કરીને એટલી ઉતાવળે એડિટિંગ કરું ને કે જલ્દી એડિટિંગ કરું ને તો વિશાલારે વાત કરવાની પોસિબલ થશે, નકર તો અમે કદી સૂઈ જશે. અહીંયા તો 10 વાગે સુઈ જાય અને અહીંયા તો 10 વાગે સુઈ જાય છે અને બપોરે સુઈ જાય. ખબર નહીં, વિશાલે મને ખીજાતા હતા હમણાં કે પહેલ તો 10 વાગ્યામાં સુઈ જાશો, આમ તો એ કે તું મારી 11-12 વાગ્યા લગી વાતો કરતી. પણ એવું છે, શેડ્યુલ આખું ઢળી જાય સારી રીતે, પણ સારું છે, આરામ થઈ જાય. આરામ બહુ થઈ જાય છે મારે. લોકો મજા ખાવાની, બધા હમણાં ઊભા છે. મેં પૂછ્યું કે ઈ લેવાઈ જાય આગળ આવતા રહીએ. એ તો વ્યાજ આવે ને. કેટલા કિલો લેવા? 21 કિલો. ઓહો 15 કિલોની વાત થઈ હતી ને. હારા હતા તો લઈ લીધા. અને પછી સ્ટોક કરી નાખીને પપ્પા, પછી જો ચોમાસું આવ્યું હોય હા. અને આપણને જરાક દિવસ એટલે પછી વધારે વેફર આવે. સાચી વાત છે. બાર હતા તો ઓછી વેફર આવતી. હા. હું તો જવાનું નથી કામ. હે પપ્પા, હે? ચોમાસું આવે ને આપણને બેને બાપ દીકરાને મન થયું હોય કે ભાઈ વરસાદ પડે છે ભાઈ વેફર તળ, હા, તો પછી અમારે પછી આખા બટાકા થોડા તળાય પછી. સાચી વાત છે. વેફર તળવા જાય. બટાકા મળ્યા શું કામના? ઈ વાત સાચી. તો પછી અને આ ઓસડીમાં લેવી છે. ક્યારે બનાવી છે વેફર? હજી વાર લાગશે એક બે મહિના. અરે ઈ તો મેં કીધું, મમ્મીએ કીધું કે આપણે અત્યારે લઈ લઈએ, પછી અમારે ચા પાન ને એવું પીવા આવી જાય, પપ્પા વાડી આવી જાય, હા. તો અમારે લેવા જવાનો ટાઈમ જ નથી રહેતો. નવરાત્રિનો અત્યારમાં થાય. હા. કામ છે બીજું. અમે નવરા થશું 1-2 કલાક રહીને. આમાં મારે ને મમ્મી ઉઠવું પડે 5 વાગે. જા, લેવરાજ. और अभी मम्मी के हाथों की गर्मा गर्म सुखड़ी उखड़ी खा के मस्त फ्रेश हो गए हैं और सभी लोग अपने अपने काम में लग गए हैं. पापा सुखड़ी खा के मस्त अभी सो गए हैं बाहर, विशाल चले गए हैं वापिस अपने काम पर और मैं और मम्मी चलते हैं किचन में, जो कि मम्मी तो ऑलरेडी किचन के अंदर अभी पहुंच भी गए हैं. मम्मी, ओहो मम्मी ये બધું રેડી કરી નાખે છે. મમ્મી બધા કહેતા હશે કે હો છે પણ રસોડામાં જ્યારે હોય તો એમાં હાવું જ હોય છે અંદર. એવું કોઈને ન કહેવાય, કારણ કે જો તમે શૂટિંગ લેતા હોય, વિડીયો બનાવતા હોય, હા. એડિટિંગ કરવાનું કામ હોય, હા. અને ઘણી જગ્યાએ કમેન્ટ ઓલી આવે છે બેનના ઓલામાં થતું હોય, હા. સાસુ કામ કરે છે, વિરાલી નથી કરતી, પણ ઈ એનો વિડીયોનું કામ કરતા હોય તો બીજા ઘરમાં વ્યક્તિઓનું કામ કરવું પડે. એકલા હા. કેટલું કરે? એકલા તો તમે થાકી તમારું જાય. શૂટિંગ કરો, પછી તમે વિડીયાનું કરો કે રસોઈ કરો. હા. હવે ખાલી એમનું ને આપણે હોય ને કાંઈ બનાવતા ન હોય લોક, તો તમે ઘરનું એમ થાય કામ હોય ને કે તો ઘરનું કરી કામ નવરા થઈ જાય. નવરા થઈ જાય. પણ લોક ઉતારતા હોય એટલે ઈ લોકનું કરે કે રસોઈનું કરે. ઈ વાત સાચી. હું નવરી એટલે ટાઈમે મારે રસોઈ કરવી પડે, બરાબર? હા. હવે હું ન હોય તો એકલી તો તારે ગમે એમ કરવું પડે. એડજસ્ટ કરવું પડે. આપણી રીતે બધા કામ કરતા જ હોય. હા. અને હું કામ ન કરતી હોય તો તું ક્યારેક બતાય, તું કરતી હોય તો ક્યારેક ન બતાવવાનું હોય. હા, એટલે લ્યો. બહુ કામ નથી કરતી, સાસુ કરે છે. ખરેખર એવું જ. તો મમ્મીએ જે પ્રમાણે આપણે રિયાલિટી કીધી એ પ્રમાણે, જો કે આમ અંદરથી મને એમ હતું કે ભાઈ, અને ખરેખર મને એવું થાય કે હું બ્લોગના કામમાં હોય ને તો મમ્મી મારી પહેલા કિચનમાં પહોંચી ગયા હોય ને સુધારી કાઢવીને એને બધું રેડી કરી નાખ્યું. એવું નથી રાખ્યું કે ભાઈ મારી વહુ છે તો મારી વહુ આવીને કરશે, હું આફડી બેહું, ઈ આફડી એની રીતે કરશે. પાયલ, અને હું તારી વાટ જોઉં કે પાયલ રાંધશે બુકે. હા. ઈ તો કોઈ દી એવું બને જ નહીં એમ. ઈ કોઈ દી સારું ન લાગે એમ. હા. કે તું કામ કરતી હું બીજું કામ કરું ને તો બધાને આમ
આનંદ રહે. હા, રહેવાની મજા આવે. આપણને અંદરથી મન થાય કે મમ્મી કરે છે તો એને બેહારીને હવે આપણે કામ કરીએ. પછી ઓલું હું એમ કહું કે પાયલ આફડી કરતી, મારે કાંઈ કરવું નથી, આફડી ઊભી થાય. એવું નહીં કરવાનું. એવું નહીં કરવાનું. હું મારી રીતે જે કામ કરું એ મારી ફરજ બજાવું, અને હું ક્યારેક નો આડાવડે તારે હા, તું ફરજ તો જ હરખું રહે એ વચ્ચે. અને રહેવાની એમાં જ મજા આવે. એમાં જ મજા આવે. અને એકચ્યુઅલમાં એવું થાય છે કે બ્લોગનું કામ કરતા હોય તો મોર્નિંગમાં મમ્મીની વહેલા ઉઠાવે ને તો એ મારી રાહ ન જોવે. મોર્નિંગમાં નાસ્તો બનાવી નાખશે, કપડાં મશીનમાં નાખી દે, વાસણ થઈ ગયા હોય, ખાલી મારા માટે કચરા પોતા બાકી હોય. એટલે મમ્મી મને, હું આજે વિશાલને કહેતી હતી કે મમ્મી મને 70% કામ કરી દે. કરવું જ પડે ને પણ. એવું છે. તો અત્યારે તો જો મમ્મીના હાથની ગરમા ગરમ સુખડી ખાઈ લીધી ને અત્યારે પપ્પા લઈ આવ્યા હતા સરગવો. તો અત્યારે મસ્ત સરગવો બને છે. મમ્મી લોટ નાખીને કે લોટ નાખીને આપણે 20-22 આજે તો હું જોઉં છું લોટ નાખી કેવો બને સરગવાનું શાક. આકાશ જીજુએ બહુ વખાણ કર્યા તો તમને બધાને ખબર જ હશે. રોટલો ને સરગવાનું શાક ને જીજુ કે હું કોઈ દી નથી ખાતો સુરત. અહીંયા પહેલી વારી કે મમ્મીના હાથનું ને દીદીના હાથનું આટલું ટેસ્ટી બનાવ્યું છે. તો આજે આપણે ટેસ્ટ કરીએ. એ લોટ વાળો નથી ખાતો? મેં કોઈ દી એમાં જીજુની જેવું જ છે મમ્મી મારું કામ. આકાશ જીજુએ જે નથી કર્યું ને મહેનત કર્યું. તમે ને આમને બનાવો? હા, આમ નમો. અને મારા પપ્પા હાટું સરગવાનું શાક તો કોઈ દી ન બને. લોટ વાળું સરગવું આપણે બનાવે ખબર લોયામાં. ઈ મારા પપ્પાને એકને ભાવે એટલે. બીજું હળદર શાક નો કોઈ દી જિંદગી બનતું જ નથી અમારા ઘરમાં આટલા ટાઈમથી. આવતું નહીં હોતું. કોઈને નથી ભાવતું. એટલે મેં કીધું વિશાલ કે એકવાર તું ખાજે. પછી આકાશ જીજુ મોઢે સાંભળ્યું ને મેં કે ભાઈ તું એકવાર ખાજે કે હરભરું શાક આપણે કે નહીં ખાધું હોય ને એવું છે. અહીંયા આપણે બનાવી છે, તું ક્યારેક મળવા છે ને ત્યાં બનાવી દેજે. બસ પાક્કું. ખાતા આપણે જોઈએ. જોઈ તો સૌથી પહેલા જો આમાં તો ટમેટાની ગ્રેવી મમ્મીએ કરી અને સરગવાને આપણે આખો જ નાખી દેવાનો બાઈફા વગરનો. કારણ કે આ છે ને કૂણો હોય ને એટલે 2 સીટીમાં જ બફાઈ અને જાય. એક બી પ્લસ પોઈન્ટ છે મમ્મી, આપણો આ સરગવો વધારે કૂણો છે અને અમારા સરગવા હોય ને આંગળી જેટલા જાડા હોય, ઈ અંદર કડક થઈ જાય. કડક થઈ જાય છે એટલે કાંક તો નો ભાવતા હોય. કૂણો હોય ને ત્યારે જ શાક મસ્ત થાય. ઓકે. આ શાક તો જેને નો ભાવતું હોય ને બધા ખાવા મળે. એટલે મને જીજુએ કીધું ને આકા જીજુ કે ભાઈ તે કોઈ દી નહીં ખાધું. મેં તો જીજુ મેં નથી ખાધું. તે કીધું એકવાર ખાજે ને તું મને સંભાળી જાય. મેં કીધું બે પાક્કું. આ 2 વાર ખાધો ને શાક. એનાલી દીદી કે તમને ભાવે જ છે ને, કે નો ભાવતો હોય તો ઈ કે આખો રોટલો શાક. આખો રોટલો શાક ખવાય. એવું છે. મેં ઘેરે તો કોઈ ખાધું નથી હળદર શાક. અહીંયા એટલું ખાધું. મસ્ત લાગ્યું. તો ચાલો આપણે આજે શાક મમ્મી બનાવે છે. મેં કોઈ દી નથી ખાધું. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે સરગવાના શાકનો આ રીતે કુકરમાં. તો ખાઈને તમને બધાને હું જણાવું કે એકચ્યુઅલમાં કેવું ટેસ્ટી થાય છે. રેડી? તો અહીંયા મોમ મને શીખવાડે છે રોટલા. પાલ રોટલો બનાવે છે. હવે જોઈ વિશાલ મમ્મી બે કામ કરી, બે હું બનાવું બે તમે બનાવો. કા બધી હું બનાવું. આ તો વિશાલને કેવું જ નથી. ઈ તો વર્તી જાય પે. વટી જાય. સારો બન્યો રોજ. નખાય તો ગયો. રોજ મમ્મીએ કીધું કે રોજ છે ને મોમ હમણાં મમ્મી આપણે રોટલા ઉપર ઉતરી જાય. રોજ આપણે રોટલા બનાવશું એક એટલે મહિના દિવસમાં પાવરફુલ રોટલા આવડી જ જાય. એટલે મેં કીધું કે આવડે તો રોટલો આવડી જ જાય. એટલે જ ને કાંઈ ને હસોડો નો ટીપાતોય નો કોઈ દી હસોડો આવડતો વિશાલ મને ગીત કહેતા હતા એ કે તને આવડે તો છે આમાં મમ્મ કરતા કે ઘડતા આવડે કે તારે ખાલી ઘડતર શીખવાનું છે. શીખાઈ જાય. એટલે જ ને અત્યારે જો મમ્મી મને 1 by 1 પ્રેક્ટિસ કરાવીને એટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે મારા રોટલામાં. સરસ છે. આવડતા ઈ આવાજ કરતા હોય ભાઈ. એટલે હવે ધીમે ધીમે આમાં મમ્મી થોડો પાતળો કરવાનો થઈ હા થોડોક પતલો થાય ને એટલે એટલે મસ્ત થઈ જાય. તો ચાલો ફટાફટ રોટલા કરવા માંડીએ અને તમને બધાને પછી રોજ ઇમ્પ્રુવમેન્ટ દેખાડશું કે કેવો બને છે. ઓહો એમાં પપ્પા લઈને આવ્યા છે મકાઈ. મકાઈ ઓહો હો તો એ અમેરિકન મકાઈ. અરે પપ્પા ડોડાનો જોડો કેટલું જોરદાર કર્યો હતો ઓલા દિવસે. આમ જો દાણા તમે જોઈ શકો છો. ફ્રેશ ટુ ફ્રેશ. ફ્રેશ ફ્રેશ તાજી છો. તાજી મકાઈ. અને મમ્મી ઓલો તવી છો પપ્પા મેં રોટલો કર્યો. મોમ શીખવાડે છે ત્યારે મારી ટ્રેનિંગ હાલે. એ તો આવડી જાય. સરસ છે. શીખવા જાય દુનિયામાં આ ભમરો નો પડ્યો. હમણાં પડતા હોય છે. તો ચાલો અહીંયા જો બાજરાનો લોટ લઈ લીધો છે અમે. તો ચાલો હવે રોટલા આપણે ફટાફટ 1 by 1 બનાવવા માંડીએ. અને આ છે રોટલો બનાવવાની એકચ્યુઅલ રીત. આમ મહળવાનો હે. હું ટ્રાય કરું છું આવી રીતે મહળવાની. ખાય ગા ભેગો થઈ જાવ મમ્મી તમારથી તો. થાય એટલે રસોઈ રોટલો ન થાય. બહુ નાના હતા ત્યારથી મમ્મીને એક તો લગ્ન થઈ ગયા હતા અને ત્યારથી હારાનું સંભાળી લીધું હતું બધું. એટલા વર્ષોની પ્રેક્ટિસ.
મમ્મી આ ઝાર બાજરા ના કરે ઈ કેવા હોય? એ સરસ થાય. એટલે ઈ ઝાર નાખવાની આપણે બાજરા ભેગી મિક્સ કરીને દળાવવાની હોય? હા 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 આપણે પેલા ઝાર વાવતા ને થોડી ઝાર હા. એમ જ કરતા, ઝાર બાજરો દળાવતા. આપણે હમણાં નથી વાવતા મમ્મી, આ પપ્પા એ નિવૃત્તિ લીધી 2 વર્ષથી જ નથી. 2 વર્ષથી નથી કરતા. ઝાર પાકતી નકર વિશાલ મને કહેતા કે શું કહેવાય કે આપણે ઘઉં, જાર અને કપાસ કે આ ત્રણ કે આપણે વાવતા 4 મહિના. એટલે આ વખતે દળાવી દીધી ઝાર કેવું થતું પણ ઓકે. ઝાર નાખશું. એટલે ફેર પડે રોટલામાં કે આવો જ લાગે? રોટલામાં ફેર પડે પણ રોટલો તો સારો જ થાય, ધોળો થાય અને પણ ઝાર બાજરો નકરો ગરમ ન પડે. ઉનાળો છે ને એટલે ઝાર હારી અંદર એ. ઓકે. એટલે ઝાર બધા નાખે. શિયાળો હોય તો નો વાંધો હોય. શિયાળો હોય તો મજા આવે રોટલો ખાવાની. ઉનાળો હોય ને એટલે અને મને તો આમે ભાવે મમ્મી ચા દૂધ અને રોટલો ચોપડી દે ને ઘી ટાઢો રોટલો તો ઈ રોંઢે મને ભાવે, સવારે ભાવે. સવારે ક્યારેક મારે સાંજે રોટલો હોય ને ઘરે તો સવારે હું ભાખરી નો કરાવું મારી. પપ્પા હોતે સવારે બપોરનો ઘી રોટલો હોય ને તો સાંજે દૂધ રોટલો ખાય અને સાંજનો રોટલો હોય તો ખબર સારો મજા આવે. ખાય. ઈ બે એમ ભાગ, મજા આવે. ટાઢો રોટલો હોય તો. ઘી ચોપડી ટાઢો રોટલો ખાઈ લઈ મજા આવી જાય. દીદી એમાં વિરાલી દીદી આમાં ખાંડ ચોપડે. હા ખાંડ માખણ. માખણ ને ખાંડ ચોપડીને ખાય. તાર રોટલો જો ફૂલ્યો પાયો. ઓહો તમે જોઈ શકો છો મારો રોટલો ખુલ્લો આજે આખો. હમણાં આપણે વિશાલનો ફોટો મોકલી તો મારો રોટલો ખુલ્લો હા, સડવે છે સરસ. મસ્ત થઈ ગયો. જો આ રીતે આપણે કરવાનો તો ધ્યાન રહેવું જોઈએ, નીચેથી ફાટવો ન જોઈએ રોટલો આપણો. મારે 2-3 ઓલા કરી દે ટીપાઈ રાખો. હું ઈ જ કહું મમ્મી 3-4 વાર ઠપ ઠપ કરી દે તો મમ્મીનો રોટલો ટીપાઈ ગયો હોય. તો ચાલો હવે જો અહીંયા અમારો સરગવાના શાકની સુગંધ આવે છે, શાકે અમારું ચડી ગયું છે તો હમણાં થોડી વારમાં વિશાલ આવે એટલે બધા એકી સાથે જમવા બેસી જાય. અરે વાહ, આ તો મમ્મી લચકા જેવું મસ્ત રેડી થઈ ગયું. અરે વાહ. અને સરગવો કૂણો છે તો ખાવાની મજા આવશે. હા હવે આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું. દેખી તો બહુ મસ્ત દેખાય છે. જો કે મમ્મીના હાથના બધા શાક, પહેલા મમ્મી મને દૂધીનું શાક નો ભાવતો, પછી આ મેં દૂધીનું ખાધું ને તો આપણું અલગ જ હોય છે શાક બધા કરતા. શાક નો ખાતા એ બધા ખાવા. પેલા વિશાલ ઘણા શાક નો ખાતો, નાનો હતો ને કે મન નો ભાવ કીધું શાક તો ખરો, નો ભાવ. ક્યારેક મને વિશાલ કહે ને કે દૂધીનું ઘરે છે, મેં કીધું તમને વિશાલ દૂધીનું કેમ ભાવે? પણ પછી ખબર પડી કે આપણું લચકા જેવું ગ્રેવી વાળું હોય, બાકી પાણી છૂટતું હોય. હા, ગ્રેવી વાળું એટલે ભાવે. પાણી હોય ને પાણી વાળું ઈ છૂટું છૂટું હોય. હવે ક્યારેક છે ને પાણી છૂટતું હોય ગ્રેવીમાં. તો ચાલો અહીંયા ભગવાનનો થાળ ધરી દઈએ અને પછી વિશાલ આવે એટલે એક સાથે જમવા બેસી જઈએ. રોટલા કરી નાખો મમ. ઓકે, છેલ્લો રોટલો ચડે છે અમારો. આવી જ જાઓ બધા રોટલો અને સરગવાનું શાક ખાવા માટે. અને મમ્મીના હાથની સુખડી, સરગવાનું શાક અને રોટલો ખાઈને એવા જામી ગયા હતા કે તમે જોઈ શકો છો 4:30 ને માથે 10 થઈ ગઈ છે મમ્મી. આજ તો પણ સરગવો અને સુખડી ને એ બધું ખાઈને એવું ઘેન ચડ્યું હતું દુનિયાનું. આમ મમ્મી નીંદર નહોતી આવતી. 2-3 વાગ્યા લગી આમથી આમ કર્યું તો નીંદર નો આવે અને પછી રહીને ઊંઘ ચડી. મેં કીધું નથી હું લાંબી થાઉં ત્યાં મમ્મીની હમણાં ઉઠશે ને મંદિરે જવા તે મેં કીધું હારવાર ઉઠી જાય હું તે નીંદર ચડી ગઈ. પછી મારે મંદિરે તારા પપ્પા કે આવું છે, મેં ઘડી કીધું આ આવું છે. પછી તું હુતી હતી? હા. એટલે એ હુતી છે ને તારા આવું છે કે પછી ઘરે રહે ને મેં 2-3 જગ્યાએ સાફ પાણી પીવાનું કીધું. ઈ આપણે બાકી રહી ગયું હતું કાલે એકાદશીનું. પી આવી આપણે મેં કીધું. આપણે પી આવીએ. તરામ જાવું છે તો ચાલ જા. ઈ આપણે કાલે જશું સવારે. જી આવી આપણે પછી ટાઈમ રહે તો મંદિરે બી જઈ આવે. બરાબર. हाँ बस रेडी हाल मस्त रेडी हो गए हैं. आज तो साड़ी वाड़ी नहीं पहना है, आज हमारा ड्रेस वाला लुक है क्योंकि हर रोज साड़ी पहन के जाती हूँ. तो आज थोड़ा अंदर से थोड़ी सर्दी जैसा हो गया है तो साड़ी पहनने का मन नहीं है. आज साड़ी कल पहनेंगे क्योंकि कल भी जाना है चाय पानी के लिए और आज भी जाना है आज दोपहर को. तो आज मुझे थोड़ा अच्छा है तो मैंने मम्मी को बोला कि मम्मी चलिए चलते हैं और अड़ोस पड़ोस में ही है तो पी के आते हैं. तो हम रेडी हो गए हैं हल्के फुल्के. हमारा फाइनल लुक देख सकते हैं ड्रेस वाला. तो आप बताना कमेंट में कि आपको सबसे ज़्यादा अच्छी जींस टॉप यानी कि वेस्टर्न वियर, फिर साड़ियाँ या फिर ड्रेस, इन सब में से सबसे ज़्यादा मोस्ट सूटेबल चीज़ मेरे ऊपर कौन सी है? क्योंकि ये सभी में आप सब ने मुझे देखा है. आज तो ड्रेस में भी देख लिया जो कि देखते ही हैं, ड्रेस में, कुर्ती में, जींस टॉप में. तो चलिए अभी मम्मी बाहर हमारा वेट कर रहे हैं तो हम माँ बेटी जल्दी से जाते हैं, चाय पानी पी के वापस आते हैं, वापस क्लोथ्स चेंज करेंगे एंड देन 6 बजे हमें फोटोज फाइनली लेने जाना है. आज उसका शुभ दिन आ गया है फोटोज लेने जाने का. तो अभी विशाल आते ही हम 6-6:15 बजे फोटोज लेने जाएंगे. लेकिन इन दोनों के बीच में
एज पर द कंटेंट आप सभी को आज मैं मेरे कन्यादान के जो गहने हैं वो मैं दिखाने वाली हूँ आप सभी को। तो चलिए सबसे पहले पहला काम निपटा देते हैं, फिर गहनों का काम निपटाएंगे एंड देन आफ्टर जाएंगे सीधा फोटोज लेने। तो અહીંયા હું ને મમ્મી રેડી થઈ ગયા છીએ ચા પાણી પીવા। શું કહેવાય સવારે જવું હતું પણ સવારે કામ હતું મમ્મી એટલે સવારે ગયા નહીં એટલે અને બપોર મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, નાક બાગ બધું બંધ થઈ ગયું હતું। તો અત્યારે ઉઠે ને તો મમ્મી કે સારું છે, મેં કીધું અત્યારે સારું છે મને। તો અત્યારે આજુબાજુમાં જે બાકી છે તો ત્યાં જી આવીએ, ફ્રેશ થઈ આવીએ અને ત્યાંથી જઈને આવું મમ્મી તો કાંઈક મગજ મારું મસ્ત થઈ જાય, ફ્રેશ થઈ જાય, નાક બાગ બંધ છે ને એ બધું ખુલી જાય પાછું હાલીએ ને થોડા તડકામાં तो એવું છે। તો સારું હાલો જી આવી આવે। एंड एज पर द कंटेंट बहुत दिनों से हमें बहुत सारी कमेंट आ रही थी कि जब भी आप फ्री हो शादी में से, मतलब शादी की थकान में से, तभी आप बैठना साथ में और हमें बताना कि कन्यादान में आप सभी को क्या क्या मिला है, क्योंकि जो कि हमने लाइव में तो आप सभी को दिखाया ही है लेकिन वो पॉसिबल नहीं हो पाया है उतना लाइव में। तो अभी हम बैठे हैं पूरी फैमिली साथ में और आप सभी को भी दिखा रहे हैं कि कन्यादान में मेरे पियर की तरफ से हमें क्या क्या आया है। तो चलिए वन बाय वन सारी चीज़ें मम्मी पापा ने तो देखी है लेकिन इतने नज़दीक से नहीं देखी है क्योंकि हम फ्री नहीं हो पाए हैं सारे इतने आराम से बैठ के सब देखने के लिए। तो चलिए अभी वन बाय वन हम भी देख लेते हैं, मतलब पूरी फैमिली को भी दिखा देते हैं एंड आप सभी को भी दिखा देते हैं। वन बाय वन आप सभी को सब कुछ दिखा देते हैं। शुभ शुरुआत ही हमारे श्री कृष्ण से करते हैं, आप सब जानते ही हैं। तो हमारे प्यारे श्री कृष्ण, तो ये मैं जब भी छोटी थी तभी हमने राजूला से ली थी, राधा कृष्ण સિલ્વર ના ચાંદીના છે। આ મમ્મી હું હાવ નાની હતી ને ત્યારે તો તમને ખબર ચાંદીનો ભાવ હાવ ઓછો હતો, તો ત્યારે બધા આપણે બેસતા વર્ષના પૈસા દી જતા હોય એની બધા અલગ અલગ ભેગા કરી અને મારી નાની કહે કે તારે મૂર્તિ લેવી હોય તો ક્યાં લઈ લે, મને પહેલેથી કાનાનો બહુ શોખ હતો તો મેં કીધું આ લઈ લઉં। આમાં પપ્પા લાઇટિંગ હોય છે, આખી ફરતી ફ્રેમમાં લાઇટ થાય, રાધા કૃષ્ણ બહુ મસ્ત લાગે છે। બહુ સરસ। એટલે ચાંદીનું બધું બતાવી દઈએ। ધાતુ પણ કેવી વસ્તુ આવે છે કે બહુ વરમી છે એની વસ્તુ રહી એની વસ્તુ રે અને આને કંઈ થાય જ નહીં પપ્પા। આ શું છે? આ ચાંદીનો કંદોરો જુડો આપણા શાસ્ત્ર તરફથી આવ્યો તો તમને બધાને ખબર જ છે, આપણે કંકુ પગલા વાપ્યો તો કા મમ્મી, તો મારે જુડોય થઈ ગયો અને કંદોરોય થઈ ગયો। કંદોરો ક્યાંથી આવ્યો એમ? કંદોરો ત્યાંથી બે વસ્તુ મારે થઈ ગઈ, ભાગશાળી હોય ને એટલે બધું થઈ ગયું કામ, મમ્મી બધે થયા થઈ ગયા, હાથમાં પહેરવાના કડે પગમાં ચડાયેલા બહુ મોટો છે આમાં શું છે નો માગે એમ થાય, માગે એમ ન થઈ ગયું। હા ખરેખર વસ્તુ છે, એ વસ્તુ નો જોતી હોય વસ્તુ આવે, જોતી હોય વસ્તુ એ ન આવે, બધી વસ્તુ થઈ ગઈ છે। હા અને જુડામાં કે મમ્મી ને દીધી મારે તો નતો લેવો કે મમ્મી જુડો, મેં કીધું મમ્મી હું કેદી પહેરી ચાંદીનો જુડો, તો મમ્મી કે નહીં કે લઈ જ લઈ કે અત્યારે થઈ જાય તો થઈ જાય, તો અત્યારે મને આફડો પહેરવો ગમે, કેવો મળે ડબલ ભાવ થઈ ગયો। ડબલ થઈ ગયો ચાંદીનો। સમય થાય ને વસ્તુ એ કાંઈ વસ્તુ અમને બહુ ભાગો શોખ હતો તો વસ્તુ એમ તો પહેરી તો કાંઈ મળ્યું જ નહીં। છે ને શોખ હોય ને ન મળે, નો શોખ હોય ન જેવે ને તો પેલા જ્યાં જોતું હોય ને એનું ન મળે। હા ઉલટું છે મમ્મી, વિશાલને બહુ હોનારો શોખ છે પહેરવાનો, એને મળ્યું જ. એને આમ મળી ગયું પણ એની કરતા જાજુ આમ હો પાસે હોય। એને જે પહેરવું છે એ મળે છે। હા જે પહેરવું છે પેન્ડલ સેટ છે, પછી એને વધારે બ્રેસલેટ શોખ બહુ હતો, હા। એટલે એ મળી ગયા। હજી આપણે વિશાલને પોસિબલ થશે ને તો સોનાનો ભાવ હજી એટલો બધો નથી વધ્યો, હજી બહુ વધવાનો છે, પહેલા આપણે વિશાલની જે પસંદ છે જશે આપણે હું વિરાલી દીદી આપણે ગયા હતા ત્યારે મમ્મી તમે હતા કાજુ કતરી વાળું બ્રેસલેટ જોયું તો ખબર આને ઈ લેવું હતું। ઈ એને લેવું હતું, અરે લેવું જ છે, મારે લેવું જ છે, એટલે ઈ આપણે વિશાલને સ્પેશિયલ કરાવી આપશું, સરપ્રાઈઝ પ્રોમિસ કરીએ છીએ, અમને ઇન ફ્યુચર તમને કરાવી આપશું। અને સમય હોય ને તે શોખ હોય, શોખ હોય હા પપ્પા? સમય તો શોખ ન હોય, અમને અત્યારે શોખ ન થાય, અમારો સમય હતો હું આવડો હતો ને એમાં લકીનો બહુ શોખ હતો, લકી મજા આવે અમે ઘસાઈ ગયા। હે એ ખબર આમ સાકર હા એ ઓ બેટો વિશાલ દુનિયાની ટ્રેન્ડમાં ત્રીજી મેં 3 બેતાળીસ વાહનો, ત્રીજી પછી બહુ જાડી હતી, એ પછી બાઈક જ મૂકી છે બાકી અને પછી મારા માટે આ ડોક્યુ કરાવ્યું કારણ કે અહીંયાથી મને મસ્ત 7 સરનો પેન્ડલ સેટ છે કા મમ્મી, હા પછી મંગળસૂત્ર નાનું થઈ ગયું, બુટ્ટી આ પહેરી લીધી છે મેં ઓલરેડી, સરસ છે હો આ। આમ મને નકરો છે ને છે। ના બુટ્ટી પહેરી લીધી છે, નાની નાની હતી એટલે બુટ્ટી તો આપણે મમ્મી હારની બુટ્ટી થઈ ગઈ છે, મારે પેન્ડલ સેટ ની આપણી વાળી બુટ્ટી થઈ ગઈ છે અને આ થઈ ગઈ છે। મેં કઈ જોયું આવું મસ્ત ભાઈ, એટલે મેં કીધું અમે ફ્રી થયા જ નથી, કન્યાદાનમાં મમ્મી મૂક્યું તો પછી
પૂજારી દીદી ને કિંજલ દીદીને આપી દીધું હતું ડોક્યુ ગળા પહેરવાનું મેં જોયું જ નતું આ વસ્તુ બહુ સરસ. તો અત્યારે પપ્પાને આપણે તમને બધાને પણ દેખાડી દઈએ. પછી તમને બધાને ખબર જ છે કે રીંગનો મારે બહુ શોખ છે. તો અહીંયાથી માથું ગુથવામાં મમ્મી આપણે કીધું હતું ને તો મમ્મી કે તારે બુટ્ટી લેવીશ કે વીટી લેવીશ? મેં કીધું મારે વીટી લેવી મમ્મી. તો આ આપણને માથું ગુથવાની વીટી આપેલી છે મમ્મીએ. આ મારી સગાઈની વીટી છે અને આ મને કન્યાદાનમાં આવેલી વીટી છે. હા અને આ આપણી માથું ગુથવાની. ઘાટ બહુ મસ્ત છે. અને આ મારું બ્રેસલેટ, બેયને બ્રેસલેટ કરાવ્યા. એમાં એવું હતું કે વિશાલ માટે બ્રેસલેટ કરાવ્યું ને તો મેં કીધું મને મારી પાસે બ્રેસલેટ નહોતું, અહીંથી કડલી હતી એટલે મેં કીધું બ્રેસલેટ થઈ ગયું છે વિશાલને, મેં કીધું મારે બ્રેસલેટ કરાવવું જ છે. પછી રહી રહીને પાછું બ્રેસલેટ નક્કી કરાવ્યું. ring થઈ ગઈ. હા અમારી એક રીંગ મળે બદલે અલગ અલગ રીંગ થઈ જાય. અમે તો રીંગો ટાયર ખરાબ હતા એ રીંગ મળી દીધું. આ રીંગ કોઈ મળી નથી. સરસ. એ નહોતું કરાવવું પપ્પા બ્રેસલેટ મારે. તો પછી વિશાલનું બ્રેસલેટ થયું ને મેં કીધું મમ્મી વિશાલભાઈ બ્રેસલેટ થઈ ગયું તો હું કરાવી લઉં. વજન ઘણું સારું તો હતા. પછી ત્યારે થઈ ગયું પપ્પા હવે બ્રેસલેટ ન થાય. હવે કાંઈ ન થાય. હવે મમ્મી હાર કરવો હોય તો હું હાટું. હવે થાય હાર મમ્મી પણ તોલું ઘટાડવું પડે. વજન ઘટાડવું પડે. વજન ઘટાડવું પડે. ત્યારે મેં કીધું વિશાલ તોલું વધારે પાયલમાં નાખ પછી આ નહીં થાય મેં કીધું. હા. દીદી મેં હજી કહું મેં કીધું દીદી હતા ને એટલે દીદી વધારવા જ મેળા થાય કે કપાલ કરાવી જ લઈ છ કલાક નથી એના બદલે 7 કલાક થઈ ગયું. હા અને જુડો એ નાનો કરવો તમારે. પછી દીદી કે નહીં કે જુડો મોટો જ કરી લેતું. ટાઈમે થઈ જાય. ટાઈમે થઈ ગયું. પછી મેન કે જેના દાન આપણને દેવાના હોય, ગાયનું દાન, તુલસીનું દાન. તો આ તુલસી ક્યારે મમ્મી રાજુલાથી લીધો તો મેં. આ છે ને આખો ખુલે છે અને પાંજો આવી રીતે બધા ગોળ ગોળ કરીને ખુલે આવી રીતે. આખો એન્ટિક લીધો તો મેં ત્યારે. ઈ ટાઈમમાં એન્ટિક હતો એટલો. જેવા નામનો ગુણ છે ને હા ચાંદી એટલે ચાંદી, હોનું એટલે હોનું. ઓ મારે જૂનું નહીં. તો ગાય અને તુલસી ક્યારો. આનો આ મીણો બહુ ગમે છે મમ્મી મને. ઝીણો એવો અને કલરના પાન. હા, સરસ. કેવી વસ્તુ મને છે. અને આ ક્યાંથી લીધી હતી? ગણેશજી, સરસ્વતી અને લક્ષ્મી. ચાંદીના શાંતિનું જ લાવી જાય છે. અને આ રીતે હા શાંતિની છે. હા 99 સિલ્વર. ત્યારે આપણે પૂજા મૂકી હોય ને મુકાય. આ જ્યારે હું અણસમજુ હતી ને મમ્મી ત્યારે લેવાઈ ગયું બધું ઈ. બાકી અત્યારે ખાલી ચાંદીની છડા લેવા જવું હોય ને સમજો કે સમજો એ તો દાવું લે અમને અરે એમ નહીં પણ આમ પૈસા હા મારી નાનીએ કીધું ઈ કે તને હું હજી કહું છું કે તારે લેવું હોય ને તો તું લઈ લે. પછી ઈ કે તારી મમ્મી કે કોઈ કહે ને પછી નહીં થાય આવું તારાથી. બધામાં frame નાની છે કેવી ને એ બહુ બુદ્ધિશાળી છે. હા બહુ આ પપ્પા બહુ સસ્તાઈમાં થઈ ગયું સસ્તું પણ નહીં. રૂપિયા હતા નહીં બેન. છે. હા રૂપિયા હતા સસ્તું ગણતું પણ રૂપિયા હતા નહીં સસ્તા. એવું હતું કે મોંઘે મોંઘો ને મોંઘે મોંઘો. અત્યારે 1000 રૂપિયા માલ કાંઈ નહીં પણ તેથી 100 રૂપિયા હતા નહીં. હાવ પતલા તમે ચાંદીની વીંટી લ્યો તો 1200 થી ચાલુ થાય. એ પછી એવી મોટી સરસ. બધામાં frame કેવી મસ્ત કરી. હા. અને લાસ્ટ મેઇન પાયલ પ્રમાણે આપણે સસરાના ઘરના જાડા પાયલ આવી ગયા મારી પાસે અને આ પાયલ હતા. તો આ મમ્મી અત્યારે નીકળ્યા જ છે. આપણે હમણાં આપણે ને એન્ટિક પાયલ લીધા તો ઈ 6 વર્ષ તો પાકા 6 વર્ષ પહેલાની ફેશન નીકળી હતી એન્ટિક પાયલની. સડા છે. હા હે ચાંદી પપ્પા મેં બધું ઈ રાજુલાથી જ લીધું છે. વેકેશન કરવા જતા ને તો આમાં થોડાક પૈસા ખર્ચતા હોય ને તો મારા બા નાખી દે. હું જેટલા અહીંથી 20 વર્ષના પૈસા જમા કર્યા હોય ને ઈ લઈને જાઉં ત્યાં 700-800 રૂપિયા જેવા. બહુ મસ્ત. મસ્ત બહુ મસ્ત. ગેસ કરો આપણે આ પાયા લીધા ને ઈ અત્યારે તમને ખબર કેટલાના થયા? 10,000 આજુબાજુ. 10,000 આજુબાજુ. ઉપર થઈ ગયા. ત્યારે આ કેટલાના આવ્યા? 700. એ પછી એ હાથ તો ખાતા નહીં બેન. એમાં મને આ ગમતા હતા પપ્પા અને ઘટતા હતા પૈસા. 700 રૂપિયા હાથમાં હાથ દીધો ને તમે લઈ ને હા, તે એ હાથ આવતા. હજી એક દિન 700 આવે. પણ બેસતા વર્ષમાં પપ્પા ધોમ પૈસા ભેગા થતા 100 રૂપિયા. એ વસ્તુ લીધી વસ્તુ મહત્વની છે ને. નાની હતી ને friend ને ત્યાં જાતી ગાડી. તારે મમ્મી એ બધા રૂપિયા અંદર વાપરી નાખ્યા કાંઈ લીધું નહીં. ગાડી હતી ભાઈ.
20 રૂપિયા દાડા. હા 20 આખા દિવસ કામ કરીએ તો. પછી 700 કેમ થાય પેલા તો શરૂઆતમાં 10 રૂપિયા, પછી 20 થયા તો બહુ સારા લાગે. એવું છે 20 ઘરે રૂપિયા બેસીને કિંમત જ બધા નથી. ઓહો 250 રૂપિયા તો ફોન હતો પણ તેથી 250 રૂપિયા હતા હતા નહીં નહીં. 250 રૂપિયા ઘરમાં હોય ને રૂપિયા કેવા હતો અમારે ઈ રિયાલિટી કહું છે આપણે અમારે જાજી બધી રૂમ છે ખબર એક ઓસરીએ ત્યારે ઈ બધી ભાડે આપતા અને ત્યારે સોની પેલા પપ્પા અત્યારના સોની હપ્તા કરે કે ન કરે ત્યારે બધા હપ્તા કરી દેતા ઓળખતા હતા ને હપ્તા એટલે. કરી દેતા. તો ત્યારે મારા મમ્મીને હાર ને એ બધું કરાવ્યું ને તો ત્રણેય જમાઈ હાટું મારા કાકાના લગ્નમાં ચેન કરાવ્યા ને તો 1500 માં ડગલા જેવા ચેન થઈ ગયા પપ્પા તોલા ઉપરના એ 1500 રૂપિયા હતા ને અત્યારે પણ 1.5 લાખ રૂપિયા થાય 1.5 લાખ રૂપિયાની અત્યારે ચેન ત્રણ 1.5 લાખ રૂપિયા થાય આ રીતે 1500 રૂપિયા બહુ કહેવાય. બહુ કહેવાતા તો કેટલા દિવસ તમે બધા મને કહેતા હતા કે કન્યાદાનમાં શું આવ્યું તો આટલી વસ્તુ મને કન્યાદાનમાં આવેલી છે અને હજી તો મમ્મી બોલું તો બધું અલગ અલગ હોય પિત્તળનું ને ત્રાંબાનું ને ધાતુની બધી વસ્તુ આપણે 5 દાન આપવા પડે ગ્લાસ કેટલા લે ઈ ગ્લાસ જ્યારે અમે કાઢશું હવે તો ત્રાંબાની નાન આપણે લીધી હતી એની યારે ત્રાંબાના ગ્લાસે આપણે લીધા વિશાલ માટે ઈ હવે આવતા શિયાળામાં આપણે નીકાળશું ગ્લાસ એવું તો બહુ બધી વસ્તુ છે જેમ જેમ નવું સુશોભન કરતા જશું એમ તમને બધાને દેખાડતા જશું અને હજી સસરા પક્ષની છાપ બાકી છે સસરા પક્ષ તરફથી જે આવેલું છે એ બધું બાકી છે દેખાડવાનું તો જેમ જેમ દિવસોમાં અમે નવરા થતા જઈએ એમ તમને બધાને દેખાડતી કન્યાદાનની વસ્તુ હતી મારી પણ અમારા જે મેઇન વરરાજા હતા એ ઘરના એક જ જમાઈ છે જો કે અમે 3-4 ભાઈઓ છે કાકા બાપાના બધાય ગણો ને આપણે કેમ આ બાજુવાળા બધાય ગણીએ બધાય કોઈની બેન જ નથી હું એક જ છું ચાર ભાઈ વચ્ચે હું એક જ બેન તો લાઈટ કા જમા થાય તો અમે લાઈટકા જમાઈ જાય એટલે મારી કરતા આમ હું જેટલી ઘરમાં વાલી હોય ને એટલી બા ને દાદા ને મારા પપ્પા ને આનું બહુ એમ વિશાલ આવે તો વિશાલ તમે આમ કરો વિશાલ આમ કરો તો વિશાલ જમા લાઈટ કા હોય તમે લાઈટ કરો પપ્પા ખરેખર અમને વિડીયો ખબર હોય ને અમને જમાઈવાળા છે. જમા બધા વાળા હોય જેટલા વાળા હોય છે. હા દીકરા છે તો એક તો રામનું બ્રેસલેટ છે હા વિશાલ અમાર રામ છે મિથિલા કા કણ ખીલા જમાઈ રાજા રામ મિલા ચેન છે એટલે વિશાલ માટે બ્રેસલેટ ઓમનું પેન્ડલ ચેન આ અમારે વિશાલ માટે ચેન પેન્ડલ બ્રેસલેટ અને વિશાલ હા. આ ગળાનું ને હાથનું તો ચમક મેં માઈની પણ આ આંગળીઓની ચમક કોની છે આ તો એક એંગેજની રિંગ છે હા ઈ એન્ગેજમેન્ટ રિંગ છે વિરાલબેન અને કિંજલબેન મેરેજમાં મને કરી દીધી એ છે આપણે આ તમારા મેરેજમાં કરી દીધી હમણાં આપણે હા હા મેરેજમાં હતા ને એટલે પછી આ એક તો જવતલની છે હા હા અને આ ઈ મારી પ્રપોઝલ છે તે આપેલી ચાંદીની. એવું છે પપ્પા હું એક ચમકું એમ નહીં આપણે આમ જમાએ ચમકવા જ માંડ્યા છો હવે બે જોડે ચમકે ને કાઈ એક ચમક્યો થોડો હાલે પછી અમારે વિશાલે સોનામાંય ચમકવા મળ્યા ને વાનમાંય ચમકવા મળ્યા હા હો સરગવાનું શાક બહુ મસ્ત થયું હતું તમને લોકોને મારે કહેવાનું નહોતું કે સરગવાનું શાક કેવું થયું હતું પણ ત્યારે ભૂખે એક બાજુ એવી લાગી અને શાકે ચટાકેદાર બન્યું તો આખો રોટલો ખવાઈ ગયો તો પપ્પા આખો રોટલો ખવાઈ ગયો સરગવાનું શાક બધાને કે થોડા કેતા બધા હે રોટલા ખાઈ ગયા હરખે બધે હવે મમ્મી નકર મારો મમ્મી અડધો ગણતા પેલા આવતી ને તો હગાઈ પછી કે પાયલ અડધો જ ખાઈ શકશે પણ હવે અમારે ચારે નો એક રોટલો એમાં શું છે બધા જે ફેમિલી થાય ને એ ખોરાક પછી ઓછો હોય ને એ પછી બેન હારે બધું આપણે. લેવલ થતું થઈ જાય હારે ખાઈ એટલે ભાવે હારે. હવે અને ઝડપે આવી ગઈ મમ્મી નકર તો પેલા વિરાલી દીદી ને વિશાલ મારી રાહે બેહતા ખુશી ખાતે ખાવ કે ન ખાવ રોહી પેલા નાની હતી ને એટલે બટુભાઈ રાખી મૂકે સાવ હા. દીદી. એવું જ થતું મમ્મી મારે. વિશાલાને છે ને આમ કરે આમ ગળે ઉતારી કે રોહી જવું. દબાવા જાય પણ એવું જ થતું પપ્પા ફટાફટ ખાઈ લે અને હું વિચાર કરું અરે એમાંથી ખવાતું નથી અને નહીં ખાવ તો બધા કહે કે આ છોકરી કે ખાતી પણ હવે નથી કઈ રીતે ખવાય છે એ ઓટોમેટિક ઉતરવા મળે છે ગળે એ કુદરતી બધું છે ને જેવો સહવાસ ને એવો રંગ લાગે એવો સંગ એવો રંગ લાગે એટલે એવું કુદરતી છે. આપણે ભેગા ભળી જ જાય મારી બાજુમાં આકાશી જો બેસે ને જમવા તો એની સ્પીડ આવી ગઈ હા. મારે આવી ગયું છે તમારી બાજુ બેહવા માંડી મેં કીધું વિશાલ હમણાં ઊભા થઈ જાય તો મારું ફટાફટ મોઢું ચાલુ એ રહે હતા ને મારે હેરો હેરો ખાઈ ગઈ. એવું છે પાર તારી પર મત પાર થઈ જશે તો હવે તમે વિશાલની પેલા હોય વિશાલનું બટકું જ પીડ્યું પેલા હોય આવતી ને તી અમે બધા ખાઈ લઈને તો કેટલી ઘણી બેહી હતી માણસ વિરાલ દીદી પછી બધા ઊભા થઈ ગયા હોય પછી મેં કીધું દીદી તમે મારી વાહે બેહો ને મેં કીધું મને એટલે શરમ આવે જમતા તો દીદી બિચારા બે હવે એને સાઈડ તું કાપી લાગે એવું છે તો આજ તો કામ કરીને જલ્દી ફ્રી થઈ ગયા વિશાલ પણ ફ્રી થઈ ગયા છે તો વિશાલ હવે નીકળે ધીમા ધીમા ગામ બાજુ અને ફોટો આવે એટલે 2-3 ફોટોસ ની હાઇલાઇટ તમને બધાને બતાવીને રિવ્યુ પૂછે ને પછી તમે બધા કહેજો કે કઈ રીતનો બ્લોગ મૂકવો રેડી ચાલો